જી માં જી માં પકડો 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 જો નવા ભાગે છે પકડો જલ્દી પકડો ને પકડો ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે માજી હે માજી મારે ટોડલે બેઠો રે મોર ક્યાં હે માજી સંભળાતું નથી આ ઇન્સ્પેક્ટર નું નામ પીએન દાગે છે એ સીધા સાદા લાગે છે એનું નામ સાંભળી ભલભલા ભાગે છે હે માજી સંભળાણું કળાઈ છે બળાઈ છે ને હંભળાઈ છે બોલ ગગા પેલા ઈ કે બહુ રૂપી વાળા પોલીસ છો કે ઓરિજિનલ પોલીસ છો હે માજી ઓરિજિનલ પોલીસ છું લાગતું તો નથી હું કીધું બહુ રૂપી જેવું લાગતું તો નથી હા તો ઠીક આજકાલ પોલીસ બહુ રૂપી જેવા લાગે છે ને બહુ રૂપી ઓરિજિનલ જેવા લાગે છે હું કીધું મેં કાઈ નથી લીધું બાપા અરે લીધું નહીં કીધું શું કીધું મેં કાઈ નથી લીધું કે નથી દીધું લીધું દીધું નહીં શું કીધું ઓય એમ સીધે સીધું કેને કે હું કીધું કોણે હું કીધું કાંઈ નહીં માજી ભૂલ થઈ ગઈ જાઓ તમને પૂછ્યું કોની ભૂલ થઈ ગઈ જાવ એને પકડો એ માજી અહીં ચોરને જાતા જોયો છે ગોરનું ગગા તારે હું કામ છે એ ગોર નહીં ચોર ચોર તે પોલીસ વાળાએ ઢોર પકડવાનું ક્યારથી ચાલુ કર્યું હે એ ઢોર નહીં ચોર ચોરને જોયો છે તઈ ધીમે બોલ ને ગગા હું કઈ બેરી છું ચોર નું પૂછે છે હા જોયો છે ચોરને જતા આ જો પેલું ઝાડ દેખાય છે તને હા ઈ પેલું નહીં બીજું નહીં ત્રીજું નહીં ને ચોથા ઝાડની સામે 4 શેરી છે એટલે ત્યાં ગયો છે સાંભળ તો કરો બહુ ઉતાવળો ઈ 4 શેરીમાં પેલી નહીં બીજી નહીં ત્રીજી નહીં ને ચોથી શેરીમાં 4 થાંભલા છે હા પછી ઈ 4 થાંભલા અમે 4 મહાદેવની દેરી છે પછી એમાંય પેલી નહીં બીજી નહીં ત્રીજી નહીં ને ચોથી ડેરી સામે 4 બિલ્ડિંગ છે હા પણ પછી 4 બિલ્ડિંગ માં પેલું નહીં બીજું નહીં ત્રીજું નહીં ને ચોથા બિલ્ડિંગ માં જવાનું ત્યાં 4 માળ છે પણ પછી શું થયું ટૂંકમાં કોને ટૂંકમાં તો કહું છું આનાથી કેટલું ટૂંકમાં હોય તો જા નથી કેવું જા એ માજી ભૂલ થઈ ગઈ હવે પાછું કયો તે સાંભળ ને ચોથા માળમાં 4 ફ્લેટ છે એમાં પેલો નહીં બીજોય નહીં ત્રીજોય નહીં અને ચોથા ફ્લેટનો દરવાજો ખોલવાનો પછી એટલે છે ને ગગા 4 રૂમ આવે એમાં પેલો નહીં બીજો નહીં ત્રીજો નહીં ને ચોથો રૂમ ખોલ એટલે 4 કબાટ આવશે પછી ચોથા કબાટનો દરવાજો ખોલો એટલે 4 તિજોરી આવે એમાં પેલી નહીં બીજી નહીં ત્રીજી નહીં ને ચોથી તિજોરી ખોલો એટલે એમાં 4 ફોટા આવે વાહ માજી તમે તો ચોરનો ફોટો બતાવો છો ધીરજ રાખ ગગા તું ધીરજ રાખ ઈ 4 ફોટામાંથી પેલો નહીં બીજોય નહીં ત્રીજોય નહીં અને ચોથો ફોટો તારા આતાનો છે ઈ તારા આતાના હમ ખાઈને કહું છું કે મેં ચોરને નથી જોયો આ ઇન્સ્પેક્ટર પીએન દાગે છે ઈ ઉતા છે કે જાગે છે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે મારે ટોડલે
લાગે છે આમાં સીધી રીતે વારો નહીં આવે, કઈક આઈડિયા કરવું પડશે. અરે રે, મરી ગયા, મારી કેળ ભાંગી નાખી. ઓય માડી, ઓય બાપા, મારી તો કેળ ભાંગી નાખી. એ ગઈડા માણાની હામું કોક જુઓ તો ભગવાન તમારી હામું જોહે. પણ માજી, ધક્કો તો કોઈ દીધો નથી અને એમનેમ કેમ પડી ગયા? આંખું ગઈ છે એટલે ધક્કો કઈ બાજુથી આવ્યો ઈ હવે દેખાતું નથી, પણ કોક ઉપાડો તો ખરા. હા હા, ઊભા થાવ માજી. એ ગગી, તે મને ઉપાડી તો ભગવાન તને ઉપાડશે. મારી, આશીર્વાદ આપો છો કે શ્રાપ આપો છો? હવે જે આપું ઈ આપું છું ને, તારી પાસેથી કઈ લેતી તો નથી ને. આ માજીને આગળ જવા દો. હારું ગગી, હારું, ભગવાન તારું હારું કરશે. કેવી સમજુ ને ડાય છે. માજી, રેશન કાર્ડ લાવો ને 52 રૂપિયા આપો. 50 છે. 50 નો હાલે, 52 જોઈ. મારા રોયા, ગયા વખતના 2 રૂપિયા બાકી છે. અમે બાકી જ નથી રાખતા. તઈ તારો ગગો બેઠો તો દુકાને, તું નહોતો બેઠો. એ માજી, મારા લગ્ન જ નથી થયા. એ 2 રૂપિયા હારું આ ગઈડા માણાને હેરાન કરે તો લગન ક્યાંથી થાય હે? માજી, 2 રૂપિયા આપો. આ શું છે? છૂટા નથી એટલે 8 આનાની ચોકલેટ, 8 આનાની જગત ઉપર દાણાદાર, એ રૂપિયાની બાકસ. થઈ ગયા ને 2 રૂપિયા. આનો હાલે. કેમ તમે છૂટા પૈસા નથી એમ કહીને આ બધુંય દીધું છે તો હવે નો હાલે? આ બાકસમાં દિવાળી ઓછી લાગે છે. ગણી લે, ગણી લે, ઘટે એટલી આવતી વખતે મોકલાવી દઈશ. તારા હાથા બીડી પી ગયા હશે. એ ભાઈ લઈ લ્યો ને, હવે પછી બીજાનો વારો આવે. જો તારા કરતા તો આ ગરાક સમજદાર છે. ભલે માજી, અહીં સાઈન કરો. દીકરા, અંગ્રેજીમાં કરું કે ઉર્દુમાં? માજી, ગમે એમાં કરો. દીકરા, આ હિન્દીમાં કરું કે ગુજરાતીમાં? માજી, મારો મગજ નો ખાવ, ગમે તેમાં કરો. પણ દીકરા, બોલપેન થી કરું કે પેન્સિલ થી? એ મારી આખી લાઈન ઊભી છે, બોલપેન થી કરો. દીકરા, આ ઉપરની લીટીમાં કરું કે નીચેની લીટીમાં? માજી, ઉપરની લીટીમાં કરો. લે, મને ક્યાં લગતા જ આવડે છે. માજી, તો હું ક્યારના મારા મગજ ખાવ છો. હાલો હવે અંગૂઠો મારો. દીકરા, મારા દીકરા, પગનો મારું કે હાથનો? એ મારી, પગનો અંગૂઠો મારવાનો હોય, હાથનો મારો. તે દીકરા, આ ડાબા હાથનો મારું કે જમણા હાથનો? જમણા હાથનો મારો. લે, મારે ક્યાં અંગૂઠો જ છે. એ બાપા, આને કોક લઈ જાઓ. આવતા વખતે મને ફોન કરજો એટલે ઘરે આવીને દઈ જાય. તઈ તારા ફોન નંબર દઈ દે એટલે તારા આતાને કહીશ કે મિસ કોલ કરશે. આ લ્યો મારું કાર્ડ. હારું, હારું. ગગા, આ ભગવાન તને 150 વર્ષનો કરશે. ઓહો, જીવીમાં ઇન્ટરેસ્ટિંગ. હા તો ઇન્ટરેસ્ટિંગ છે, તો આપણે પેલો ઇન્ટરવ્યુ લઈ લઈએ. ઓકે. હા આતા, અમારે લગ્ન વિશે એક અમુક પ્રશ્ન છે, એ બાબતે અમારે તમારો ઇન્ટરવ્યુ લેવો છે. કાંઈ વાંધો નહીં, પૂરા 50 વર્ષનો અનુભવ છે. યસ આતા, વાઇફ, પત્ની, શ્રીમતી, અર્ધાંગિની, ઘરવાળી, આ બધામાં અંતર શું છે? એ આ બધું છે ને ભાઈ, મુસીબત એક, નામ અનેક, એના જેવું છે. કહેવાય છે દરેક કામયાબ પુરુષ પાછળ એક સ્ત્રી હોય છે. હા, એટલે 1% પુરુષો જ સફળ છે,
બાકીના 99% તો મારી જેવા છે. આતા કહેવાય છે માણસ આખા ગામ સામે જીતી જાય છે પણ પોતાની પત્ની સામે જીતી નથી શકતો. અરે એનું કારણ શું? અરે બાપા, ન્યા જીતવા કરતા જીવવાનું વધારે મહત્વ હોય. જીવો જીવી હારે જીવે છે ને એટલે ઈને ખબર છે કે કેટલે વિહે હો થાય હેંડા. એ વાત સાચી. તમને પત્ની માટે પ્રેરણા આપતું ગીત યાદ છે? હા તેને મેં પોતે જ બનાવ્યું છે. તો આતા એ ગીત જરા સંભળાવો. ભૂલો ભલે બીજું બધું ઘરવાળીને ભૂલતા નહીં, અગણિત જે નુકસાન એના એ હવી શરતા નહીં. ભૂલ કરે હેરાન કરે ને રોજ પૂછે ક્યાં છો તમે, આવા મિસ કોલની સામે તમે કોઈ દી કોલ કરતા નહીં. ધન ખર્ચતા મળી જશે બધું પણ આ મુસીબત મળશે નહીં. અગણિત છે નુકસાન એના એ હવી શરત નહીં. ભૂલો ભલે બીજું. ખૂબ સરસ આતા. પણ એ તો કહો, તમારી દ્રષ્ટિએ માં અને પત્નીમાં શું ફરક છે? એ છે ને ગગી, એક માં છે ને દીકરાને 20 વર્ષ સુધી જેન્ટલ બનાવ્યા કરે અને એની ઘરવાળી આવી જાય ને ઈ 20 સેકન્ડમાં મેન્ટલ કરી દે. આતા હા, તમને પત્ની વિષય કોનું પ્રેરણાદાયી સુવાક્ય ગમે છે? સ્વામી સમદુખિયાનંદે કીધું છે હા? કે આખી લાઈફને સુધારવા માટે એક વાત કાફી છે, પણ એક વાતને સુધારવા હાટું આખી લાઈફ પણ ઓછી પડે છે ભાઈ. આતા, પત્નીની મૂળ ખાસિયત શું હોય? એ પેલા પતિને ટોકીને બદલી નાખે. હા, જળ મૂળથી પરિવર્તન કરાવી દે અને પછી કે હવે તો તમે પેલા જેવા નથી રાખતા, હાવ બદલાઈ ગયા તો. આ મૂળ ખાસિયત છે હંજી. સાંભળ્યું છે માણસ ગયડો થાય ત્યારે મગજ ગુમાવે છે. આ વાત સાચી છે આતા? અમારે જીવીને તો એવો કઈ પ્રશ્ન જ નથી. એને થોડી ઘણી આંખું ગુમાવી, થોડાક દાંત ગુમાવ્યા, પણ હજી સુધી મગજ નથી ગુમાવ્યો હો. કેમ? લે, ઈ એની પાસે હોય તો ગુમાવે ને. હે હું કીધું? લે, તમે આવો આવો. હું ક્યારનો તમને યાદ કરતો તો અને તમારા વખાણ કરતો તો કે આ જગતમાં જીવીનો જડે નહીં જોતો. જ્યારે જોઉં છું તારો ફોટો ત્યારે ચડી જાય છે કોટો. જગતમાં એક જીવી હાથી છે, બાકી આખો સંસાર ખોટો. હવે ખોટે ખોટો કરો માં ગોટો, લે, નહીં તો મારે લેવો પડશે બંદૂકનો જોટો. અરે જીવી, એ ભાઈ મેં કઈ કીધું હે તમને? મેં કઈ હવે કીધું? રેવા દ્યો, મેં બધું સાંભળ્યું છે. ઈ તો હું આજકાલના પરણે લાવની વાત કરતો તો. હા. આપણી નહીં, આપણે તો ખોળિયા જુદા અને જીવી ને જીવાનો જીવ એક જ છે. જીવી તારી ને મારી ભવ ભવની પ્રીત. આ જીવી, તારી ને મારી ભવ ભવની પ્રીત. તું મારી ગરોળી, હું તારી ગેટ. આવો આંબો લાગે મીઠો અને મીઠો એનો ગોટલો. હું રીંગણાનો ઓળો અને તમે બાજરાનો રોટલો. વાહ જીવી વાહ. એ ભાઈ રિપોર્ટર, હા? અત્યાર સુધી તો હું ખાલી છે ને મજાક કરતો તો, પણ આજકાલના પરણેલાને બહુ સમજાવવાની જરૂર છે. શું સમજાવવાની જરૂર છે? પતિ અને પત્નીને 2 પેઢીની જવાબદારી હોય. પહેલી પેઢી મા બાપ, તેમને પ્રેમથી હાચવવા જોઈએ, અને બીજી પેઢી બાળકો, એમનું યોગ્ય ઘડતર કરવું જોઈએ. પણ અફસોસ તો ઈ વાતનો છે કે આજે ઘરે ઘરમાં મા બાપ મૂંઝાય છે અને છોકરાઓ મૂરઝાય છે. વાહ વાહ, આ નાનકડી વાતમાં તમે ઘણું બધું કહી દીધું. તાલિયા. પતિ અને પત્ની બંનેના સમજણના સેતુને દુનિયાની કોઈ તાકાત તોડી ના શકે એવો મજબૂત હોવો જોઈએ.
નહીં તો એનો ભોગ બાળકો બને છે હા. કેવી રીતે જોવું છે તો હાલો મારી હારે બતાવું તમને